સર્વે વૈષ્ણવને જય ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે પાના નંબર 375 પરનો પ્રસંગ છે. પુષ્ટિ માર્ગ અને પુષ્ટિ સ્વરૂપ કૃપા સાધ્ય. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. હાથ સણીથી પ્રભુજી ઉખરલા પધાર્યા. ત્યાં કસ્યા રાજગર જ્ઞાતે મોઢ બ્રાહ્મણ તેનો અંગીકાર શરણદાન આપી સેવક કર્યો. તે પરમ સ્વરૂપ સંબંધી શ્રીજીનો કૃપાપાત્ર સખા ભક્ત વૈષ્ણવ થયો. શ્રીજી વિના બીજું ન જાણે ન જુએ તેનો સંગી મોરારદાસ સંગી વૈષ્ણવ થયો. કૃપાપાત્ર શ્રીજીના નિકટવર્તી પરમ ભગવદી થયા. શ્રીજીને સર્વ સમર્પણ કરીને રહ્યા. કસ્યા રાજગરને મોરારદાસ સંગી વૈષ્ણવ થયા. તે પરમ સ્વરૂપ સંબંધી થયા. જલ ને મીન જેવો સ્નેહ પરસ્પરનો થયો હતો. શ્રીજીએ અનહદ કૃપા તેના માથે કીધી હતી. કસ્યા રાજગરના મનની ભાવના પ્રભુજીએ પૂરણ કરી અને કહ્યું કે તું અમારી રહસ્ય લીલાનો સખા ભક્ત થઈશ. તારી કાનીથી અમો જીવનો અંગીકાર કરશું એવું વાયક શ્રીજીએ આપ્યો. એ વચન સાંભળતા જ કસ્યા રાજગરના મનમાં અનન્યતાનો દ્રઢ ભાવાવેશ આવી ગયો અને શ્રીજીના શરણમાં સર્વ સમર્પણ કરીને કહ્યું કે રાજ, આજથી હું આપનો ગોલો તમારા ઘરનો થયો છું તેમ જાણી સદાય મારા પર પ્રસન્ન રહેશો. આજથી સર્વ કર્મ ધર્મ મારા આપની કૃપાથી છૂટ્યા છે તે નિશ્ચય જાણશો. રાજ, આપ વિના મારે મન હવે અધિક બીજું કાંઈ જોવામાં કે જાણવામાં આવતું નથી. એવી અસીમ કૃપા આપે મારા પર કીધી છે તે સદાય નિભાવજો. રાજ, બીજું તો જાજુ જીવ શું જાણે. આમ કહીને શ્રીજીના ચરણમાં પડી ગયો. ત્યારે શ્રીજીએ તેનો કર સાહીને બેઠો કર્યો ને કહ્યું કે કસ્યા, પુષ્ટિ માર્ગની પહેચાન અને પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપની પહેચાન સર્વને સુલભ નથી. તે તો પરાપુરવનો પુષ્ટિ જીવ લીલાનો સંબંધી હોય તે જ જાણી શકે. શ્રીજી અનુગ્રહ કરે ત્યારે પહેચાન થાય. બીજા તો આચાર્યનો વંશ છે તેમ જાણીને રહે તેને પ્રાપ્ત શું થાય? પુષ્ટિ પુરુષોત્તમ પોતાનું સ્વરૂપ જેને જતાવે તેને જ સ્વરૂપ નિષ્ઠા સત્વર થાય. એવો અનુગ્રહ માર્ગમાં મૂળ સિદ્ધાંત છે. જીવના સાધનથી સાધ્ય ન થાય. કૃપા સાધ્ય સ્વરૂપ અને માર્ગ છે. તને અમારા સ્વરૂપનો ભર સદાય અમારી કૃપા દ્વારા રહેશે તે વાયક અમારું તને છે. તું નિત્ય મોરારદાસના સંગમાં રહે છે. તને તારા પૂરવના સ્વરૂપની પહેચાન મોરારદાસ દ્વારા થશે. તું અમારો અનિલ અટંકો નિકટવર્તી સેવક થશે. તારી સરાહના ભૂતલમાં ભૂરી ભૂરી થશે, એટલે કે ખૂબ પ્રશંસા થશે. તને કશી જ વાતની ચિંતા નહીં રહે. અમો તને અમારા પાદુકાજીની સેવા પધરાવી આપીશું. તેનું સેવન નિત્ય કરજે. તને તેમાંથી સર્વ સાનુભાવ અમારા સ્વરૂપનો થશે. કસ્યા રાજગર શ્રીજીનું વચનામૃત સાંભળી અતિ ગદગદિત થઈ ગયા અને બોલ્યા કે મહારાજા, જીવ તો લૌકિકમાં રહે છે તો લૌકિક બાધા કેમ કરીને છૂટે? લૌકિક આસક્તિ તો આપની કૃપાથી છૂટે તો ચિંતાથી રહિત થાય. તો વારું અમારો જીવન નિર્વાહ તો ચિંતાથી ઘેરાયેલો રહે. તો ચિત્ત આપના સ્વરૂપમાં ક્યાંથી લાગે અને સેવાનું કાર્ય કેમ સિદ્ધ થાય તેનું નિવારણ શું? શ્રીજીએ કહ્યું, કસ્યા, પુષ્ટિ માર્ગમાં જીવ જ્ઞાનથી અથવા અજ્ઞાનથી એકવાર ભગવદ સન્મુખ થઈને આત્મનિવેદન કરે છે તેને ચિંતા કદાપી કરવાની રહેતી નથી. તો જેણે પોતાના તન મન પ્રાણ ભગવત ચરણમાં અર્પણ કર્યા છે, સોંપ્યા છે, તે જીવને તો ચિંતા શું કરવાની હોય? પૂર્ણ પુરુષોત્તમને કરેલ નિવેદનમાં યોગ્ય અયોગ્ય બાબતની ચિંતા ન કરવી તેમજ અન્ય વિનિયોગમાં પણ ચિંતા ન કરવી. કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ તો સ્વયં સમર્થ છે. તે નિજ ઈચ્છાથી જે કરશે તે સેવકના હિતમાં જ કરતા હોય છે. તેવો ભાવ રાખીને સર્વ ચિંતા છોડવી. અનન્ય શરણાગતિમાં ચિંતા મહાબાધક છે. જે સેવકોએ ભગવદ ચરણમાં આત્મનિવેદન કરેલું છે તેઓને કોઈ પણ સમયે કશી જ વાતની ચિંતા ન કરવી. ભગવાન સ્વયં પુષ્ટિ પુરુષોત્તમ છે. તેથી ભગવત પરાયણ જનોની લૌકિક કે વૈદિક ગતિ કે દશા સર્વથા નહીં કરે તેવું દ્રઢ માનીને રહેવું. લીલાના જીવને તો લીલા સંબંધી ભાવ વિચારીને નિજ લીલાનું અનુસંધાન રાખવું, જેથી સર્વ ચિંતા આપમેળે જ દૂર થઈ જાય.
અને જીવ ઉપર તો પ્રભુનો અનુગ્રહ નિયામક છે, તેને ચિંતા શું બાધ કરે. કશ્યા રાજગર શ્રીજીનું વાયક સાંભળીને અતિ પ્રસન્ન થઈને બોલ્યા કે જે રાજ, આજથી મારી કુલકાની તથા સર્વ બ્રાહ્મણ વૃત્તિ હું છોડી દઈશ. જાતિ અભિમાન મને ક્યારેય પણ ન થાય તેવી કૃપા દ્રષ્ટિ કરો, અને શ્રમ કરીને જીવન નિર્વાહ કરીશ, પણ નિષેધ કર્મ ક્યારેય પણ નહીં કરું. આપનો ગોલો જાણી મહેદ કૃપા કરો. રાજ, વારંવાર શું વિનવો, આપ તો અંતર્યામી છો. પ્રભુજી કશ્યા રાજગરની મનોવૃત્તિ જાણીને અતિ પ્રસન્ન થતાં કહ્યું કે કશ્યા, તું સદાય અમારો થઈને રહીશ. તને કાંઈ જ લૌકિક વૈદિક બાધા નહીં કરી શકે. તને અમો નામ શરણ આપવાનો અધિકાર આપું છું. તારું આપેલું નામ તે અમારો સેવક થયો ગણાશે. તું સદાય લીલાના ભરભાર વાળો, રાસ લીલાનો તું રિષભ સખા લલિતાજીના જૂથનો છો. તારા દ્વારા જીવને રાસની પ્રાપ્તિ થશે તે નિસંદેહ છે. કશ્યા રાજગરના મનનું ઘણું સમાધાન કરી ત્યાંથી શ્રીજી ફિફાદર ગામે પધાર્યા. તે ગામના કૃષ્ણદાસ વણિક મહાચતુર, તેને પ્રભુજીએ શરણદાન આપી સેવક કર્યો, અને તેના સંગમાં કોણબી ગોવિંદ, વાઘા, ગણેશ વગેરે શરણે થઈને સેવક થયા. ગોહેલ વનોજી, પદ્માકર, દેવા, કુંવરમાવ, કલ્યાણ, દામોદર, માધવદાસ, પિતાંબરદાસ, રાજળ, પ્રાગજી, રવજી, વસુ, જસ્મા, કાંજી, પૂંજા, કલા, માધવ વગેરે અનન્ય સેવક થયા, અને તે સર્વો ગોહિલવાડના હતા. નાના મોટા જનો સેવક થયા, અને શ્રીજીએ ગ્રહે ગ્રહે પ્રતિ પોતાના પાદુકાજી વસ્ત્ર સેવા પધરાવી આપી, અને સેવકજનોના મનમાં ઘણો મોદ વધાર્યો. સેવકજનોના મન અતિ પ્રસન્ન થયા, અને પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. જે શ્રીજી પધાર્યા તો આપણું જીવન સાર્થક થયું. પરમ વૈષ્ણવ થયાનો આનંદ સર્વને સમાતો નથી. હરખી મોદ મુલરાના જેવા, એમ કવિ લખે છે. આ રીતે પ્રથમ ગોહિલવાડના જીવોનો અંગીકાર કરીને પ્રભુજી હાલાર દેશ પધારે છે. હવે કશળદાસ બોલે છે કે પાંચા બાબા, શ્રીજીએ તો અનહદ અગાધ કૃપા કશ્યા રાજગર પર કરી જીવને રાસની પ્રાપ્તિનો અધિકાર આપી દીધો. નામ શરણ મંત્ર દ્વારા સેવક કરવાનો અધિકાર એ અધિક આપી પોતાના દાસની બડાઈ ઘણી કરી દીધી. આનું નામ પુષ્ટિપણું કહેવાય ને. બાબા, આટલું હું સમજ્યો છું. પાંચા બાબાએ કહ્યું કે કશળદાસ, પ્રથમ શ્રીજીએ જે પરદેશ કર્યો તેનું વર્ણન આપણે પૂરું કરીએ છીએ. પછી તમે તેના મર્મને પ્રગટ કરતા રહેશો, જેથી વાત પ્રસંગનો વધુ આનંદ આવે, અને ગોપાલદાસના વાત પ્રસંગ પણ ચર્ચીશું. પ્રથમ જીવનદાસનો ભાવ વિચારીએ, તેનો અનુભવ કાવ્યથી થતો આવે છે. આટલું કહીને આ વાર્તા પ્રસંગ અહીંયા જ પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.